ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। नियमसार ग्रंथाधिराज निश्चय परम आवश्यक अधिकार 11मो अधिकार परवश अने स्ववश। परवश भोगी अने स्ववश योगी। प्रवचनसार पंचरत्नवाળી છેલ્લી ગાથાઓની ભાષામાં સંસાર તત્વ અને મોક્ષ તત્વ કોને કીધું હશે? સંસાર તત્વ કલ્પના કરી શકો ભાઈ રાજુભાઈ? સંસાર તત્વ ત્યાં કોને કીધું હશે? મોક્ષ તત્વ કોને કીધું હશે? પરવશ જે દ્રવિલિંગી મુનિ છે તે સંસાર તત્વ, અને જે સ્વવશ આત્મ સાધક મુનિરાજ ભાવલિંગી પરમ યોગી જિનેશ્વર તે બધા મોક્ષ તત્વ. બોલો, સંસાર તત્વ ને મોક્ષ તત્વ એવું સરસ મજાનું ત્યાં વર્ણન આવે છે પ્રવચનસારમાં. પ્રવચનસાર વાંચીએ, નિયમસાર વાંચીએ, અષ્ટપાહુડ વાંચીએ, બધા અપૂર્વ બધા ગ્રંથો છે, શાસ્ત્રો છે. કેવળ જ્ઞાનીના બધા કાળજાના કટકા છે. ચલો, આજે 171 નંબરનું પ્રવચન 171 કારણ કાર્ય નિયમ ભાગ છઠ્ઠો. આજે 147મી ગાથા જે ગાથા ઉપરના કળશો હતા. જો કે એની ટીકાનો થોડોક ભાગ બાકી હતો, છેલ્લો પ્રકરણ બાકી હતો. જે નિશ્ચય પરમ આવશ્યક શુદ્ધોપયોગ રૂપ, નિશ્ચય પરમ આવશ્યક સ્વરૂપ રમણતા રૂપ, સ્વવશ થયેલ સાધક એને એની ભૂમિકામાંના બાહ્ય 6 આવશ્યક ક્રિયાઓથી શું ઉપજવું એવો પ્રશ્ન હતો શરૂઆતમાં. એના પહેલાં એક બહુ જોરદાર વાત આવી. હું ટીકા તો બધી જ લઈશ અત્યારે 147મી ગાથાની. નિશ્ચય સામાયિક ગુણ ઉપજતા. શું કીધું? નિશ્ચય સામાયિક ગુણ ઉપજતા એટલે સ્વરૂપમાં નિમગ્ન થતા. હવે મુમુક્ષુ જીવને, અહીંયા મુમુક્ષુ એટલે આત્મસાધક જીવ, એને બાહ્ય 6 આવશ્યક ક્રિયાઓથી શું ઉપજવું? ટૂંકમાં એનાથી એને શું લાભ થયો એમ. હવે સાંભળજો, બહુ ઉપયોગી, એકાગ્ર કરીને સાંભળો. જ્યારે તત્વની વાત આવે ને તો એ તો હેય, જ્ઞેય અને ઉપાદેય એની ચર્ચા આવે. બધા તત્વો જ્ઞેય છે, બરાબર. આશ્રવ અને બંધ હેય છે. સંવર નિર્જરા પ્રગટ કરવાની અપેક્ષા એ ઉપાદેય છે. અને ખરેખર મોક્ષ પ્રગટ કરવાની અપેક્ષા એ પૂર્ણ ઉપાદેય છે. પણ આલંબન કરવાની અપેક્ષા, આલંબન લેવાની અપેક્ષા એ દ્રવ્ય સ્વભાવ સર્વથા ઉપાદેય છે. ઉપાદેયના 3 પ્રકાર: એક દેશ, પૂર્ણ દેશ અને સર્વથા. બરાબર, એમાં નથી આપણે ઉતરતા. પણ હેય, જ્ઞેય અને ઉપાદેય એમાં આવે ને. અહીંયા એક શબ્દ આવ્યો અનુપાદેય. શું કીધું બેન? કોઈ દી જિંદગીમાં આ શબ્દ સાંભળ્યો આપણે? વધીને હેય, જ્ઞેય આ શબ્દો સાંભળ્યા. ઉપાદેય શબ્દ સાંભળ્યો, અનુપાદેય શબ્દ સાંભળ્યો, આજે આવ્યું.
શું છે એ કહે છે કે ઉપાદેય ફળ તો ખ્યાલમાં આવી જાય છે, જેમ કે મોક્ષ છે ઉપાદેય ફળ છે, સંવર નિર્જરા છે એક દેશ ઉપાદેય ફળ છે, મોક્ષ છે એ સર્વથા સંપૂર્ણ ઉપાદેય ફળ છે. અહીંયા કહે છે નિશ્ચય સામાયિક રૂપ સ્વરૂપ રમણતા રૂપ સ્વભાવને વશે સ્વવશે થઈને જ હવે વર્તતા થયા, તો હવે અન્ય 6 આવશ્યકોથી શું ઉપજ્યું, એનું ફળ શું ઉપજ્યું, કે એનો લાભ શું મળ્યો, એમ કહે છે અનુપાદેય ફળ ઉપજ્યું. અનુપાદેય એટલે ઉપાદેય કરવા લાયક નથી. ભાષા સમજો કે અંદરનો જ જ્યારે પરમ ઉપાદેયપણું પ્રગટ થયું તો પછી બહારનું કશું જ ઉપાદેયપણું નથી. ઉપાદેયપણું એટલે ગ્રહણ કરવા લાયક નથી, એ વાત એમાંથી નીકળી. એનો અર્થ એમ થયો કે હવે એ ઉપાદેયપણું નથી. સમજાણું? તો અનુપાદેયપણું ફળ ઉપજ્યું. એમ શું સમજાય છે? જો કોરોનાના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપાદેય કે અનુપાદેય? બોલો. એકબીજાના મોઢા ઉપર છીંકો ખાવી ઉપાદેય કે અનુપાદેય? હા, બજારની શાક બક્કલ વગેરે જે આવે એને ધોયા વિના લેવાનું કે ધોઈને લેવાનું? સમજાય છે ઉપાદેયપણું અનુપાદેયપણું? અથવા સમજો કે ભયંકર બીમારી હોય, ડાયાબિટીસ હોય અને બીપી હોય અને હાર્ટ એટેક હોય અને દુનિયાભરના રોગો હોય, તો બોલો ખાવા પીવામાં બધું ઉપાદેયપણું અનુપાદેયપણું. આ ખવાય આ ન ખવાય. ઘણીવાર તો જીવોને વિચાર આવે શ્વાસ ક્યાં લેવાય અને શ્વાસ ક્યાં ન લેવાય. એમાં કેમ બુદ્ધિ હાલે? હા, ક્યાં જવાય ક્યાં ન જવાય, શું કરાય શું ન કરાય. સમજાય છે? કર્તવ્ય અકર્તવ્ય, વ્યાપાર અવ્યાપાર, પ્રવૃત્તિ અપ્રવૃત્તિ, ગ્રહણ કરવા લાયક છોડવા લાયક ખ્યાલમાં આવે છે. ઉનાળાના દિવસોમાં જાડા કપડાં નહીં પહેરવા લાયક. કેવું આપણે કેવા પરફેક્ટ છીએ. ક્યાં કોઈને કહેવા માટે જાય છે ઉનાળામાં સૂતરના કપડાં પહેરો? રાજુભાઈ, સાવ પાતળા સૂતરના કપડાં પહેરો. કોને ક્યાં કહેવાની જરૂર છે? શિયાળો આવતા વેત જ દાભડા ઓઢો, શોલ ઓઢો, ગરમ કપડાં પહેરો, સ્વેટર પહેરો. કેવું પડે છે કોઈને? આ બધા વડીલોને વગેરે વરસાદના દિવસોમાં બહાર નીકળે એટલે બીજું કાંઈ યાદ આવે નહીં આવે, સૌથી પહેલાં છત્રી યાદ આવે. હા, ઘણાય તો એવા સુખિયા સ્વભાવવાળા હોય, ઘરમાં છત્રી જુદી, ગાડીમાં છત્રી જુદી, અને અહીંયા સ્વાધ્યાય ભવનમાં આવે તો છત્રી જુદી. કેમ કે સ્વાધ્યાય ભવનમાં છત્રી જો ભૂલાઈ જાય તો ગાડીમાંની કામ તો આવે ને. એટલે વિષય ભોગો બધે બરાબર. હા, મંદિરનો સમયસર ઘરે ન હોય. અને મારા જેવા વિદ્વાન પૂછે ને કે આ શાસ્ત્ર છે કારણ છે સ્વાધ્યાય ભવનમાં છે, ત્યાં સુધી તો 200 પાના પૂરા થઈ ગયા હોય. આપણને ગરજ નથી આની. હા, ગુરુદેવશ્રી દાખલો આપે છે. લગ્નમાં જવાના ચંપલ જુદા, ખરખરો કરવા માટે ચંપલો જુદા, સ્કૂલમાં નિશાળે જવા માટે છોકરાઓને ચંપલ જુદા, ઘરમાં જેટલા દરેકના 10-10 જોડા. હું ઘણીવાર કોકની ઘરે જાઉં ને તો ઓલા ચંપલનું બોક્સ બધું હોય ને, બહાર મૂકેલ હોય અંદર મૂકેલ હોય, એના માટે ફર્નિચર હોય. મને એમ થાય કે એ બધું વેચી નાખીએ ને ગરીબનું ઘર બની જાય. એટલી બધી તો પ્રોપર્ટી ઓલા જૂતા અને ચંપલમાં જ હોય. તો કામ સમયસર મંદિરે જ હોય, ઘરે ન હોય. શાસ્ત્રો શું? શાસ્ત્રોને મંદિરે જ દત્તક લીધેલ છે.
જે ઘરમાં શાસ્ત્ર નથી તે ઘર ઘર નથી, સ્મશાન છે. કેદી આપણે આપણા જીવનમાં સ્વીકારશું? વિચારો. હું ઘણાયની ઘરે જોઉં છું, જ્યારે જવાનું થાય, નામ નહીં બતાવું, કંઈક યાદ આવ્યું આપણે વાત કરતાં કરતાં, લાવો મોક્ષમાં પ્રકાશક. મોક્ષમાં પ્રકાશક નથી. લાવો કારણ કાર્ય 5મો ભાગ, એ તો પૂરું થઈ ગયું ને, મૂકી આવ્યા મંદિરે. કાશ્મીર આવે ને, આ બિલકુલ કડવું સચ છે દુનિયાનું. એટલે આપણી પાસે આ શાસ્ત્રો જે થયા હોય અને પોતાના ખોરાક તરીકે પોતાની પાસે સંકલન કરીને રાખવા જોઈએ. ચલો એક થોડીક આ અનુશાસનના સંદર્ભમાં મેં વાત કરી, આવશ્યક અને અનાવશ્યક. તો અંદરનું જ જ્યારે નિશ્ચય સામાયિક રૂપ આવશ્યક પ્રગટ થઈ ગયો, તો પછી બાહ્ય આવશ્યકો સાથે બેન શૈલાબેન શું ઉપજવું કહે છે, શું એનો ફળ? એ અનુપાદે. અનુપાદે એટલે ગ્રહણ કરવા લાયક નથી. ચલો એનો બીજો અર્થ, ગ્રહણ કરવા લાયક નથી એટલે હેય છે, એ છોડવા લાયક છે. ગ્રહણ કરવા લાયક નથી એટલે એ છોડવા લાયક છે, એનો અર્થ છે કે નહીં? હા, ચલો હવે મૂળ ગાથા આપણે વાંચીએ, પછી આગળ વધીએ. મૂળ ગાથા જુઓ, 147મી ગાથા. આપણે ગઈકાલે પણ લીધી નહોતી, ચર્ચા નહોતી કરી, પણ શાંતિથી 5-10 મિનિટ આપણે વાંચીએ, પછી આગળના કળશોની વાત કરીએ. પાના નંબર 124-25 ઉપર છે. આવાસમ જયેચ્છસી અપસહાવે સુકુણદિથિર ભાવમ તેણ દુસામણ ગુણમ સંપૂર્ણમ હોદિ જીવસ. મને આમાંના ગાથામાંના 2 શબ્દો બહુ સ્પર્શા છે. મને એમાં બહુ ગૂઢ ભાવ મગજમાં આવે છે. જો પહેલો શબ્દ છે આવાસ. પંચકલ્યાણકોમાં જવાનું થાય, વિધાનોમાં જવાનું થાય, સૌથી પહેલી ચિંતા કઈ? ઉતારો. હા, એમાંય ટોયલેટ બાથરૂમ અટેચવાળું જો રૂમ મળી જાય ને તો ભયો ભયો, જાણે કે જિંદગીમાં કોઈ દી ટોયલેટ બાથરૂમ જ ન ગયા હોય. કેવો સુવિધા ભોગી જીવ છે, વિચાર કરો. પંચકલ્યાણકો સોનગઢમાં જોયા છે, સેંકડો લોકોને આ જ વાત કરતા જોયા છે. અમારો ઉતારો પાલિતાનામાં છે, અમારો ઉતારો તો સમિતિમાં જ છે, અમારો ઉતારો તો બાહુબલીમાં જ છે, અમારો ઉતારો તો ઘણું દૂર, અમારો ઉતારો તો બહુ નજીક. શું ભરતકુમાર? હા, તો રોટી, કપડાં અને મકાન એના માટે જ ગયા હતા આપણે. આવા અનુષ્ઠાનોમાં તો આપણી તૈયારી હોવી જોઈએ. બહાર લોબીમાં પણ જગ્યા મળે તોય આપણી રહેવાની તૈયારી. જે ઓલા નીલાંબરવાળા જે શાંતિભાઈનું જે નામ લે છે ને, ગુરુદેવ શાંતિભાઈ ઝવેરી, નીતાબેન, એવા ગાય જેવા 11-12મા ધોરણમાં અમે લોકો જયપુરમાં ભણતા, તો ટોડરમલ સ્મારક ભવન જે છે મોટું, ઉપર લોબી છે આખી મોટી, તો અમારી સાથે લોબીમાં રહી જાય. 2 દિવસ કોઈને ખબર ન પડવા દે. રાત્રે 1:30-2 વાગે આવ્યા હોય, કોઈને કહે નહીં આવ્યા છે. બીજે દિવસે પછી બારીલ સાહેબને દેખાય, ઓહો શાંતિભાઈ કબ આए, પૂછા રાખે. પણ પછી 2 દિવસ પછી તો ખબર પડે કે એના માટે કોઈ ઓરડી રૂમ તો ફાળવેલ જ નથી, એ છોકરાઓની હારે લોબીમાં જ રહે છે. જેની ઘરે નીલાંબરમાં ગુરુદેવ શ્રી રહી આવ્યા હોય, કરોડોપતિ, પણ સરળતા કેટલી. સુવિધા ભોગી નહીં, સાધના યોગી થાવ. આ તો હું 1000 વાર કહું છું આ વાત. જ્યાં ત્યાં આપણને સુવિધા. એમ અહીંયા કે છે આવાસ, પણ અહીંયા આવાસનો અર્થ જુદો છે. આવાસમ એટલે આવશ્યકમ. સંસ્કૃતમાં જો મળ્યું શબ્દ, આવાસ એટલે આવશ્યક. અચ્છા, બીજી લીટીમાં એક શબ્દ છે સામન્ય ગુણમ. શૈલાબેન, આ શબ્દમાં તો મને બહુ મજા આવી. સામન્ય ગુણમનો અર્થ સંસ્કૃતમાં કર્યું છે સામાયિકનો ગુણ.
હવે સામાન્ય શબ્દનો અર્થ શ્રામણ્ય પણ થાય. શ્રામણ્ય એટલે મુનિપણું. તો વાત સાચી છે ને? સામાયિક તો શ્રામણ્ય છે. શું કીધું? તમે પ્રવચન સારમાં વાંચો. કાશ્મીરાબેન કાંઈ લખો છો કે નહીં ડાયરી બાયરી? શું બોલ્યો હમણાં? શ્રામણ્ય જે છે એ સામાયિકનું પ્રગટ થવું એ તો શ્રામણ્ય છે. સામ્ય ભાવ ही તો શ્રામણ્ય હૈ. શું કીધું? સામ્ય ભાવ તો શ્રામણ્ય છે ને. 7મી ગાથા છે પ્રવચન સારની. ચારિતમ ખલુ ધમ્મો, એમાં પણ એ આત્માનો સામ્ય ભાવ છે. મોહ ક્ષોભથી રહિત પરિણામ તે સામ્ય ભાવ ચારિત્ર છે. તો સામાન્ય ગુણમ એટલે સામાયિકના ગુણને આપણે શ્રામણ્યના ગુણને, તો આ 2 શબ્દો ખાસ, આવાસમ અને સામાન્ય ગુણમ. ગુજરાતી ગાથા બોલીએ. આવશ્યકાર્થે તું નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા કરે. એવું લાગે જાણે કે આચાર્ય હવે આવશ્યક અંગે કહીને થાકી ગયા, ધરાઈ રહ્યા, અને જાણે કે એમ કહે છે કે ભાઈ તારે જો ખરેખર આવશ્યક કરવું હોય ને તો પોતાના આત્મામાં સ્થિર રહે. એ સિવાય પછી બીજું કંઈ કહેવાનું બાકી રહેતું નથી. આવશ્યકાર્થે તું નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા કરે. સાંભળો, તું નિજાત્માની વાત સાંભળ્યા રાખ. તું નિજાત્માની આત્માની વાત શાસ્ત્રોની ઓથે વાંચા રાખ, અથવા તું આત્માની વાતો બીજાને કીધા રાખ. એમ નથી કીધું. શું બેન વંદનાબેન? સાંભળવાની વાત નહીં, બોલવાની વાત નહીં, જાણવાની વાત નહીં. સ્થિરતા શબ્દ શ્રદ્ધાવાચી છે, જ્ઞાનવાચી છે કે ચારિત્રવાચક છે? બોલો. ચારિત્રવાચક છે. ઠરો આમાં સદા રતિવંત બન. સમજાણું? એમ અહીંયા કહે છે. આવશ્યકાર્થે તું નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા કરે. હું આજે ગુરુદેવના પ્રવચનમાં 4-6 વખત આ ગાથાનો પાઠ કરતો હતો, મનમાં ને મનમાં કાઢીને કરતો હતો, પેજ પાનો ઉગાડીને. મેં કીધું નિજ આત્મ સ્વભાવમાં સ્થિરતા કરવાની પ્રેરણા આપે છે. એ જ સામાયિક છે, એ જ આવશ્યક છે, એ જ શુદ્ધોપયોગ છે. તો આત્મ સ્વભાવમાં સ્થિરતા કરવાનું કહેવું પડે છે. વિભાવમાં, વિકારમાં, પરમાં રહો, રાચો, મગ્ન હોવો, ડૂબો, એ કહેવાની ક્યાં જરૂર છે? એ તો અનાદિકાળથી આપણે છીએ જ. સ્વાધ્યાયમાં આવો એમ કહેવાની જરૂરત છે. સ્વાધ્યાય પછી વિકથામાં લાગો, ઘર ભેગા થાઓ, એમ ક્યાં કહેવાની જરૂર છે? કામ ભોગ બંધનની કથા તો કાકા શ્રુત પરિચિત અને અનુભૂત છે. સમજાણું? એટલે આમાં જો નિજ આત્મ સ્વભાવમાં સ્થિરતા કરે. સ્થિરતા. હા શલાબેન સાંભળો. ધ્રુવ ભાવ સ્થિર છે અને ધ્રુવ ભાવમાં કેલી અપ્રત્યત ભાવે કરવું તે સ્થિરતા છે. શું સમજાણું? ધ્રુવ સ્વભાવ સ્થિર છે, જાગતો જીવ ઊભો છે. એમ જાગતો જીવ ઊભો છે એટલે સ્વભાવ સ્થિર છે અને સ્વભાવમાં સ્થિરતા કેળવવાની છે. શું કીધું? સ્થિર સ્વભાવમાં કાંઈ ફેરફાર નથી કરવું. ભાઈ રાજુભાઈ પકડાય છે આ વાત? હા,
થોડીક ડાયરી બાયરી થોડુંક લખતા જાઓ. હં, થોડુંક લખાણ કરવું જોઈએ આપણે. ફરીથી સાંભળો, ફરીથી હું રિપીટ કરું છું આ વાતને, ફરીથી હું રિપીટ કરું છું. બહુ જોરદાર વાત છે, સાંભળો. શું કીધું? ફરીથી. સ્વભાવ કેવો? સ્થિર છે. અને સ્વભાવમાં શું કેળવવાની છે? સ્થિરતા. એક મર્મની વાત કરું. સ્વભાવ સ્થિર છે એટલે માર્ગ અને માર્ગફળ જેને આધારે સધવાના છે, માર્ગ અને માર્ગફળ એટલે મોક્ષ, માર્ગ અને માર્ગફળ જેને ભરોસે ભજવાના છે એનું નામ સ્થિર સ્વભાવ. અને એ સ્થિર સ્વભાવમાં સાધના રૂપે સ્થિરતા કેળવવી એ માર્ગ, અને હવે સાધી અનંત કાળ માટે એમાં જ બન્યા રહેવું એનું નામ માર્ગફળ એટલે મોક્ષ. એ સ્થિરતા. કંઈક સમજાય છે? હું હજી ત્રીજી વખત કહું છું, સાંભળો ધ્યાનથી. સ્વભાવ કેવો? સ્થિર. સોનું કેવું? બોલો. રામજીભાઈ, હમણાં રામજીભાઈને યાદ કર્યા હતા, બાપાને યાદ કર્યા હતા ગુરુદેવશ્રીએ. હું બહારગામ હતો ત્યારે તમારી દીકરીને મેં મોકલ્યો હતો. રામજીભાઈ પટેલ નથી આવ્યા, ક્યાં છે? હા બોલો. 5 કિલો સોનું શું છે? કે સુવર્ણ દ્રવ્ય સોનું તો સ્થિર છે, અને એમાંથી બનતા ઘરેણાઓ કેવા છે? બોલો, અસ્થિર છે. તો ધ્રુવ સ્વભાવ ભાવ સ્થિર છે, અને એમાં અંશે ઠરવું એ આંશિક સ્થિરતા, એ સાધક અવસ્થા, એ અંતરાત્મપનું. અને એમાં પૂર્ણ સ્થિરતા એનું નામ પરમાત્મપનું. જો ગજબની વાત. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી, અંતરાત્મા પણ વ્યક્તિ નથી. અંતરાત્મા અને પરમાત્મા તો આત્મદશા છે. શું કીધું? આત્માની બધી દશા છે. બહિરાત્મપણું એ બહિરાત્મપનાની દશા છે, એ અનાત્મપણું છે. શું કીધું? અરે પકડાય છે. બહિરાત્મપણું શું છે? એ અનાત્મપણું છે. અંતરાત્મપણું શું છે? એ આત્મપણું છે, આંશિક સ્વવશપણું છે. બોલો, બહિરાત્મપણું તો પરવશપણું છે. અને સંપૂર્ણ રીતે સ્વરૂપ અને સ્વભાવમાં સ્થિરતા કેળવાની, તો એ સંપૂર્ણ સ્થિરતારૂપ દશાનું નામ પરમાત્મપણું છે. અને આત્મા તો પરમાત્મા છે. શું કીધું? આ મેં જે હમણાં 5-6 મિનિટ જે વાત કરી છે ને, વારંવાર વાગોળો. ઓલું આવ્યું ને શબ્દમાં, નિજ સ્વભાવમાં સ્થિરતા કરે, એમ આવ્યો ને. હવે પ્રશ્ન પૂછો કે ઓનો નિજ સ્વભાવ કેવો છે? એક વાત પૂછો. 18-20 વર્ષની દીકરીને લગ્ન કરવા હોય, શું 80 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરવા? થોડુંક બહુ વિચિત્ર વાત કરું છું. ગુજરાતી સાહિત્યમાં છે ને ઓલો ભવાઈના વેશ સાંભળ્યું છે? વેશ નાટકો બધા જે જૂના રંગલા રંગલીના બધા જે આવતા, હા, ગુજરાતી સાહિત્યમાં આવે જોરદાર. હું 16 વર્ષની કન્યા અને 80 વર્ષનો મારો ભરતાર. શું કહે? ઓલી જે રંગલી આવે ને એ એમ કહે, હું 16 વર્ષની કન્યા અને 80 વર્ષનો મારો ભરતાર. એને કહેવાય કજોડા. શું કહેવાય? એ કજોડા છે ને એ તો. હા, ચલો આપણે વરસાદ, બહુ ધોધમાર વરસાદ પડે છે જેમ ગઈકાલે આવ્યો, અને ક્યાંક ઝાડવા નથી, તો ભીંતને સથવારે આપણે ક્યાંક ઊભું રહેવું છે. કઈ ભીંતની સથવારે ઊભું રહેવાનું? જે પડું પડું થાય એ, કે જે મજબૂત છે એ? બોલો શૈલાબેન, બોલો. હા, પોતાનો છોકરો સંતાન
ક્લાસમાં કેવા છોકરા સાથે એની મિત્રતા હોય? જે ફેલ જ થવાનો છે, નાલાયક છે, એની હારે? કે જે ક્લાસમાં નંબર 1 આવવા લાયક છે એની હારે? કોની સાથે એની મિત્રતા હોવી જોઈએ બતાવો? હોશિયાર સાથે ને. એમ સ્થિરતા કેળવવાની છે. અનાદિની એક સ્થિરતા છે. કઈ? વિષય ભોગો આદિકમાં અશુભ રૂપની સ્થિરતા સનાતન ચાલે છે. શું એ જ બનાવી રાખવાની છે? નહીં. બીજી શુભભાવો રૂપ પ્રશસ્ત પરિણામ રૂપ જે એ અનાદિકાળથી છે. યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ અતાહ વિરાગ લયો મુખ મૌન રહ્યો, એ અનાદિકાળનું છે. તદપી કછું હાથ હજુ ન પર્યો. તો શુભ ભાવમાં શુભ ભાવરૂપ સ્થિરતા પણ અનાદિકાળની છે. એ નહીં, અશુભે નહીં અને શુભે નહીં. તો પછી સ્થિરતા શેમાં કેળવવાની છે? કે છે શુભ અને અશુભથી પાર જે શુદ્ધ સ્વભાવ ભાવભૂત શુદ્ધોપયોગ રૂપ સ્વરૂપમાં રમણતા રૂપ જે પરિણતિ છે તે શુદ્ધોપયોગને શુદ્ધ સ્વભાવમાં સ્થિર કરવાનો છે. રાગને સ્વભાવમાં સ્થિર નથી કરવાનો, અશુભને નથી કરવાનો, શુભને નથી કરવાનો. શુદ્ધ જે પરિણમન છે, ચોખ્ખી વસ્તુ હોવી જોઈએ ને. આપણે પૂજામાં વગેરે કોઈ ઘરના વાસણો વાપરતા હોય તો ઘરના વાસણો વાપરવાની ના છે. તમે ચાંદીની થાળી વાપરો તો પૂજા માટે જ હોવી જોઈએ, પછી બીજા કોઈ કામમાં ન લેવાનું હોય. ઘણાએ તો મુનિરાજ માટે આહારદાન આપે ને, તો આહારદાન માટે એના માટે સ્વતંત્ર જુદા બધા વાસણો. હા, ખ્યાલમાં આવે? જો ઘરમાં આપણે ચા પીતા હોય, કોફી પીતા હોય તો રોજની 4 રકાબી આપણી જુદી હોય, અને ઘરે કોઈ ખાસ મહેમાન આવે ત્યારે બોલો એના માટે બોન ચાઇના અને ઓલા કયા સિંગાપુરવાળા જે શોકેસમાં જ મૂકેલા હોય એ વાપરીએ છીએ કે નહીં આપણે? વિચાર કરો. એમ અનાદિકાળના જે વપરાયેલ શુભ અને અશુભના કપ રકાબી છે ને એ નહીં વાપરવાના હોય. ખેલાબેન, જે અંદરમાં શોપીસમાં રાખેલા છે શુદ્ધ પરિણમન, એને કાઢી એને સ્થિર સ્વભાવમાં લીન કરો. પકડાનો આટલું સમજાણો. સ્થિર સ્વભાવમાં સ્થિરતા કેળવવાની વાત છે. અશુભમાં તો અનાદિની સ્થિરતા છે, શુભમાં પણ અનાદિની સ્થિરતા છે. ગુરુદેવશ્રીની ભાષામાં એ કોઈ અપૂર્વ નથી. હું એક 8-10 પ્રશ્નો પૂછું છું, તમને જવાબ આપશો, મોટેથી બોલશો. વિષય ભોગો ભોગવવા કોઈ અપૂર્વ છે? નથી. પંચકલ્યાણકો ઉજવવા કોઈ અપૂર્વ છે? નથી. તીર્થયાત્રાઓ ખેડવી કોઈ અપૂર્વ છે કે નથી? રોજ સ્વાધ્યાયમાં અહીંયા પ્રવચન હોલમાં આવીને બેસીને સ્વાધ્યાય કરવો એ કોઈ અપૂર્વ છે? નથી. આ બધું ગોખન પટ્ટી રૂપે ગોખી લેવા કોઈ અપૂર્વ છે? કોઈ અપૂર્વ નથી. સભાની વચ્ચે બેસીને સભાનું મનોરંજન કરવું કોઈ અપૂર્વ છે? કોઈ અપૂર્વ નથી. આ દ્વાદશાંગ બધા મોઢે કરી લેવા કોઈ અપૂર્વ છે? કોઈ અપૂર્વ નથી. શ્રુત જ્ઞાન અપૂર્વ નથી, આત્મજ્ઞાન અપૂર્વ છે, ભેદ જ્ઞાન અપૂર્વ છે. શું સમજાણું? કોઈ શ્રુત જ્ઞાન અપૂર્વ નથી, શાસ્ત્ર જ્ઞાન કોઈ અપૂર્વ નથી. ભાવ શ્રુત જ્ઞાન, આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન એ અપૂર્વ છે. ખ્યાલમાં આવ્યું? એટલે આમાં એમ કહે છે, આવશ્યકાર્થે તું નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા કરે. સમજાણો? એનાલિસિસ. સ્થિર અને સ્થિરતા એમાં કેટલો ફેર છે? ફરીથી બોલો. હા, મને બીક લાગે છે ઘણીવાર આચાર્ય કુંદ દેવની જેમ ક્યાંક મારી ડોક આમ રહી ન જાય. હા ભાભી,
કેમ કે અહીંયા સામે તો એક ભવિજીવ બેઠો છે, બાકી બધા ભાગ્યશાળી ખુરશીઓ છે. હા, મને સંખ્યા સાથે કાંઈ લેવું દેવું નહીં, પણ આમ સભા વિચિત્ર લાગે, આમ બહુ વિચિત્ર લાગે. આમ વારંવાર આમ કરીને જોઈને મારે બોલું કેવું લાગે બોલો. અને ઓલા તો અંદમાન નિકોબારવાળા તો પોતાનું ટાપુ તો છોડતા જ નથી. એમાંય પછી બેનપણી હારે. સતવારાનું નામ સંસાર છે. તમે લોકો હસો છો, પણ આ બધી વિડંબના છે. હમણાં હું જ્યાં સાગર ગયો હતો ને, હમણાં થોડીક મને રાજુભાઈ હમણાં યાદી આપજો. સ્વાધ્યાય પછી 2-5 મિનિટ હું અહેવાલ આપીશ. વક્તા બેઠા હોય ને, આમાં પગમાં આવીને બેઠા હોય લોકો. તમે કલ્પના કરી શકો આટલા સ્વાધ્યાય ભવનમાં 500 લોકો આવી જાય, ત્યાં બેસતા 500. ખુરશી હોય ને, ખુરશી ઉપર બેઠા હોય, ઓલા ખુરશીના પગની નીચે ઓલી બાજુમાં એક, પગની નીચે આ બાજુમાં એક. એટલે જ્યાં એકને બેસવાની જગ્યા હોય, જ્યાં 3-3, 4-4 જણા બેઠા હોય. અને એવું નહીં કલાક સ્વાધ્યાય બરાબર સાંભળતા હોય. થોડુંક આમ અજુગતું લાગે મને તો, સહજતા નથી આમ લાગતી. હા, જો તમને તો અવાજ તો સંભળાતો હોય, બધી વાત સાચી, પણ વક્તાને માટે આમ શ્રોતા નજરો નજર સામે હોય, હા, ભાવો એમના હોય, તો આખું આમ ચૈતન્યપણું લાગે. એમ ઘણીવાર નહીં તો પછી વેઠ જેવું લાગે. ચલો, એ તો વ્યવસ્થાનો ભાગ છે, વિચારજો. આવશ્યકાર્થે તું નિજાત્મ સ્વભાવમાં સ્થિરતા કરે, તેનાથી સામાયિક તણો ગુણપૂર્ણ થાય જીવને. તમે લોકો ભક્તિ આપણે સમાધિ અધિકારમાં સામાયિક અંગે આપણે ઘણી ગાથાઓ વાંચી ગયા છે, ખ્યાલ હશે તમને બધાને. અદ્ભુત ગાથાઓ હતી. સ્થાયી સામાયિક તેહને, આવી ગાથાઓ હતી ને. હા, 8-10 બધી ગાથાઓ છે. તો કહેવાનો અર્થ એવું છે, મેં મુંબઈ જ્યારે 2 વખત સ્વાધ્યાયમાં ગયો ને, ત્યારે 2 વાર મેં એ જ ગાથાઓ લીધી હતી, 10-12 ગાથાઓ, પરમ આવશ્યક એટલે સામાયિકવાળી ગાથાઓ. તો એમાં આજે સમાધિવાળી છે, નહીં રાગ અથવા દ્વેષ રૂપ વિકાર જન્મે જેહને, સ્થાયી સામાયિક તેહને ભાક્યો શ્રી કેવળે શાસને. સંયમ નિયમને તપ વિશે આત્મા સમીપ છે જેહને, સ્થાયી સામાયિક તેહને ભાક્યો શ્રી કેવળ જ્ઞાનીને. આ બધી ગાથાઓ સાવધ્ય વિરત ત્રિગુપ્ત છે, ઇન્દ્રિય સમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સામાયિક તેહને ભાક્યું શ્રી કેવળી શાસન. સ્થાવર અને ત્રસ સર્વભૂત સમૂહમાં સમભાવ છે, સ્થાયી સામાયિક તેહને ભાક્યું શ્રી કેવળી શાસન. એટલે અહીંથી 125, 26, 27, 28, 29 આ બધી ગાથાઓ જો. 30 જે નિત્યવર જે પુણ્ય, શું કીધું? સ્થાયી સામાયિક કોને હોય? જે નિત્યવર જે પુણ્ય, પુણ્યને પણ નિત્ય વર્જે, તેમજ પાપ બંને ભાવને, સ્થાયી સામાયિક તેહને ભાક્યો શ્રી કેવળી શાસને. હજી 2 ગાથા 31, 32, 33. જો આ કેટલી ગાથાઓ છે હજી. છેલ્લી ગાથા 3. આમાં હાસ રતિ અરતિ શોક ભય જુગુપ્સા 99 કષાયોનો ત્યાગ. અને છેલ્લી ગાથામાં કહે છે
જે નિત્ય ધ્યાવે ધર્મ તેમજ શુક્લવોત્તમ ધ્યાનને સ્થાયી સામાયિક તેહને ભાક્યો શ્રી કેવળી શાસને. તો 125થી 133 સુધી ગાથાઓમાં જે સામાયિક 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 કીધું ને, એની સંપૂર્ણ ગુણોની ઉત્પત્તિ સંપૂર્ણ સામાયિકના બધા જ ગુણો નિજ સ્વભાવમાં સ્થિરતા કેળવવાથી થાય છે, જે આવશ્યક છે એમ આ ગાથામાં કીધું છે. પકડાનું કયો અધિકાર ચાલે છે આપણો સ્વાધ્યાયમાં? નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. કઈ અધિકારની ગાથાઓમાં યાદ અપાવી? સમાધિ અધિકાર. બોલો, આવશ્યક અધિકાર વાંચતી વખતે સમાધિ અધિકારનો અભ્યાસ જરૂરી છે કે નહીં? હા, સામાયિક શબ્દ સાંભળતા વેત જ બધો વિષય મગજમાં આવવો જોઈએ કે નહીં? ખ્યાલમાં આવ્યો? જય ધવલામાં એક બહુ સરસ વાત આવે છે. જય ધવલામાં શ્રવણ કરીને અવધારણા કરનારો જીવ જ જિનાગમને તત્વને માટે પાત્ર છે. જય ધવલામાં છે. તત્વ સાંભળીને, તત્વ શ્રવણ કરીને અવધારણા એટલે સ્મરણમાં રાખવાની, અવધારવાની જેની તૈયારી હોય તે જ જિનાગમને માટે પાત્ર જીવ છે. રાજુભાઈ, તમારી દુકાને આખા દિવસમાં 500 ગ્રાહક આવે, પણ એમાંથી એકે ગ્રાહક ચશ્મા ખરીદવાનું નામ ન લે, આવીને ભાવ જ પૂછીને વયા જાય. બોલો, તમને એમ થાય કે ને આ બધું મૂકીને આપણે ગિરનાર જતા રહીએ? અરે, વ્યાપારીને પણ ત્યારે જ મજા આવે જ્યારે એનું માલ કોઈ ખરીદે. તેમાં કોઈ ધન લાભની વાત નથી, એ તો રોજી રોટલા રળવા માટે તો બેઠા જ છે, પણ માલ ખરીદે ને તો એને મજા આવે. એમ વક્તાને પણ ઉમળકો ત્યારે આવે જ્યારે સામેવાળા જીવો આ માલ ખરીદે, માલને માણે. અને એક વાત સમજો, રસ વિના અને રુચિ વિના આ બધું સાંભળવું એ અપચો જ થાય. કાંઈ નહીં થાય, અપચો થાય. સમય પસાર કરવા માટે સાંભળવું એના જેવું કોઈ પાપ નથી. સાંભળવા ખાતર સાંભળવું એના જેવો કોઈ પાપ નથી. ખ્યાલમાં આવે છે? ઘરમાં કામ નથી તો ચલો આપણે 1-2 કલાક આ પ્રવૃત્તિ કરી લઈએ, પુણ્ય તો થશે. મહાપાપ છે. આત્મહિત માટે સાંભળવું, આત્મકલ્યાણની ભાવનાથી સાંભળવું. ખ્યાલમાં આવ્યું? જો ટીકા વાંચીએ. આ શુદ્ધ નિશ્ચય આવશ્યકની પ્રાપ્તિનો જે ઉપાય તેના સ્વરૂપનું કથન છે. જો સાંભળો, આવશ્યક 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 કહેતા આવ્યા, સ્વવશ યોગી સ્વવશ યોગી સ્વવશ યોગી બધું સમજાવતા આવ્યા, તો મગજમાં પ્રશ્ન તો ઊભો થાય ને, તો અમારે કરવાનું શું એ આવશ્યકની પ્રાપ્તિ માટે? એના ઉપાયની ચર્ચા આ ગાથામાં છે. શું બેન, શું કીધું? એ જે પરમ આવશ્યક છે, એ જે નિશ્ચય આવશ્યક છે, એ જે સ્વવશપણું છે, એને પામવાનો ઉપાય આ ગાથામાં છે. એટલે આ ગાથા સમજો મોક્ષ માર્ગનું લોકર છે. એમાં કરોડોના આપણા હીરા ઝવેરાત પડેલા છે. જો વાંચીએ. બાહ્ય ષટ આવશ્યક પ્રપંચરૂપી નદીના કોલાહલના શ્રવણથી, બધે ઈસ્તો શ્રવણ આપણે સાંભળવા મળે ને આપણને. દેવ પૂજા કરો, શાસ્ત્ર સ્વાધ્યાય કરો, ગુરુની ઉપાસના કરો, સંયમ કરો, સંયમનું પાલન કરો, દાન આપો, થોડોક ત્યાગ ધર્મ કરો, આ શ્રાવકોનો. અને મુનિ સંઘોમાં બોલો, ગઈકાલે મેં કીધા હતા 6 આવશ્યક, એમાં ટીકામાં આવશે આગળ. વંદના કરો, સ્તુતિ કરો, પ્રતિક્રમણ કરો, સ્વાધ્યાય કરો, સ્તુતિ સ્તવન પ્રત્યાખ્યાન કરો, કાયોત્સર કરો,
કે છે એ ષટ આવશ્યક, બાહ્ય ષટ આવશ્યક પ્રપંચરૂપી નદીના કોલાહલના શ્રવણથી. એક વાત કરું, બાહ્ય આવશ્યકો આવશ્યક જ ક્યાં છે? અનાવશ્યક છે. જો આપણે એમ કહીએ સમ્યક્ત્વના 8 અંગ છે. નિશંકિત અંગ રહિત સમ્યક દર્શન જ નથી. અથવા 8 અંગોથી રહિત જે સમ્યક દર્શન છે એ સમ્યક દર્શન નથી. પણ ભાઈ સાહેબ, 8 અંગોથી રહિત પણ કોઈ સમ્યક દર્શન હોય છે? એ તો એનાથી રહિત તો મિથ્યા દર્શન જ હોય ને. તો જે બાહ્ય આવશ્યક એ આવશ્યક જ ક્યાં છે? એ તો અનાવશ્યક છે. એટલે એ આવશ્યક નથી. પરમ આવશ્યક શુદ્ધોપયોગ રૂપ સ્વરૂપની રમણતા તો નથી. તો બાહ્ય ષટ આવશ્યક પ્રપંચરૂપી નદીના કોલાહલના શ્રવણથી. બોલો, કોલાહલ, ખડખડાટ, ખદબદાટ. હા, ઘણા બ્રહ્મચારી લોકોને તમે જોયા હશો, ઘડીક માળા ફેરવે, ઘડીક શાસ્ત્ર વાંચે. હું જ્યોત્સનાબેનને ઘણી વાર કહું, તમે ભગવાનની સામે બેઠા હો, કેટલા બધા શાસ્ત્ર લઈને બેઠા હો. ઇન્દ્રધ્વજ વિધાન પણ હોય, સિદ્ધચક્ર વિધાન પણ હોય, જિનેન્દ્ર અર્ચના પણ હોય. બારીને દયા આવે, જે બારીમાં 10 ગ્રંથો લઈને આપણે બેઠા હોય. અરે કપડું એક જ સારું હોવું જોઈએ જે પહેરવા માટે કામનું. સમજાય છે? કબાટ ભરેલા છે કપડાના, પણ એકે પહેરવા લાયક નથી. શાસ્ત્ર 25 રાખીએ, પણ એક પણ શાસ્ત્ર વાંચવામાં. સમજાય છે? એક બહુ મોટા વિદ્વાનનો એક બહુ સરસ વાક્ય છે. વિદ્વાન તો શું કહીએ, આમ બાહ્યમાં તો વિદ્વાન જ, એટલે આપણા આમ તત્વ સાથે નહીં, પ્રોફેસરનો એક વાક્ય છે, બહુ મોટા પ્રોફેસર બલદેવ ચટ્ટોપાધ્યાય, બેંગોલ યુનિવર્સિટીના, ત્યાંના કલકત્તાના. એ કહે છે કે હજારો શાસ્ત્રો વાંચવા કરતાં એક શાસ્ત્ર 1000 વાર વાંચો. શું કીધું? બોલો. હજારો શાસ્ત્રો વાંચવા કરતાં એક શાસ્ત્ર 1000 વાર વાંચો. એનો રજે રજ પકડમાં આવી જવું. પણ પંડિતજી, અમે સાંભળીએ છીએ ને, અમે તો વાંચવાનો ધંધો કરતા જ નથી. એ તો ધંધો તમારે હવાલે છે. તો મર્યા. કેમ કે અહીંયા તો અમે બરડવાના 1 કલાક, બાકી 23 કલાક તો ખ્યાલમાં આવ્યો. થોડોક 2, 4, 6 કલાક સ્વાધ્યાય કરવાનો અભ્યાસ રાખવો જોઈએ. જો બાહ્ય ષટ આવશ્યક પ્રપંચરૂપી નદીના કોલાહલના શ્રવણથી, અર્થાત વ્યવહાર 6 આવશ્યકના વિસ્તારરૂપી નદીના કકળાટના શ્રવણથી. મુનિરાજની વાત ચાલે છે, યાદ રાખજો. પરાન્મુખ, વાહ! એનાથી જે પરાન્મુખ છે, હે શિષ્ય, શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન તથા શુદ્ધ નિશ્ચય શુક્લ ધ્યાન સ્વરૂપ સ્વાત્માશ્રિત આવશ્યકને, જે સંસારરૂપી લતાના મૂળને છેદવાનો કુહાડો છે, તેને જો તું ઈચ્છે છે તો તું સમસ્ત વિકલ્પ જાળ રહિત નિરંજન નિજ પરમાત્માના ભાવોમાં સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્રને, સહજ સુખ વગેરેમાં સતત નિશ્ચળ સ્થિર ભાવ કરે છે. જો કરે એમ ન કીધું, સાંભળો. જો તું ઈચ્છે છે તો તું કરે છે. શું કીધું? ભાષા સમજાણી? જો તને તરસ લાગી છે તો તું પાણી તો પીવાનો જ છે. જો તને ભાવથી ભય લાગતું હોય તો દોડીને સ્વાધ્યાયમાં આવવાનો જ છે. જો ભયંકર રોગોથી તારે બચવાનું હોય તો ઔષધ, પાણી, પથ્ય વગેરેનું પાલન તો કરવાનો જ છે. કેવું ન પડે. ડૉક્ટરો આપણી ઘરે આવે છે રોજ કહેવા માટે,
મેં દવા આપી છે, લીધી કે નહીં? બોલો નીતાબેન. ડૉક્ટરોની બાબતમાં આપણે બધા અકલંક જેવા મરીજ છીએ. ગાંઠના ખર્ચીને દવા જે લઈ આવ્યા હોય 2-5 મિનિટ જ એમની દેશના ખરેલી હોય છે. કોની? ડૉક્ટરની. અને કે 6 મહિના સુધી બરાબર દવા લેજો, 6 મહિના પછી મને બતાવજો. બોલો 6 મહિનામાં ડૉક્ટરનો ફોન કેટલી વાર આવે છે આપણી પાસે? બોલો ભાભી. કાં વક્તાને રોજ કહેવું પડે, કાં ગુરુદેવને રોજ કહેવું પડે? રોજ સ્વાધ્યાય કરો, રોજ વિનયથી સાંભળો, રોજ વિવેકથી સાંભળો. કેટલી જાડી ચામડી છે વિચાર કરો આપણે. એનો અર્થ એમ થયો દેહની બાબતમાં બધી જ સૂઝ પડે છે, આત્માની બાબતમાં સૂઝતું નથી. એનું નામ દેહાધ્યાસ, શ્રીમદજીના શબ્દોમાં. ખ્યાલમાં આવ્યું? આજે મને સવારે સવારે વિચાર આવ્યા, ગુરુદેવ શ્રીજી કહે છે ને, હું શરીરને રાખું તો એ રહે, હા, હું ટકાવી રાખું તો એ ટકી રહે. આવું જે માને એ ઘોર મિથ્યા દૃષ્ટિ છે. કેમ કે દેહ તો અનંત પરમાણુઓનો પિંડ છે ને, તો આ બધા અનંત પરમાણુઓનું ધની પત્તુપણું તો હું આમ ખાઈશ તો આમ થશે, હું આમ કરીશ તો આમ થશે. તો શરીરનું કર્તૃત્વપણું લઈને માથે આપણે ઊભા છીએ. અને પછી એમ કહીએ કરવાથી થાય, કરવાથી થાય. અરે થવાથી થાય કે કરવાથી થાય? જ્ઞાનીઓ શું કહે છે? કરવાથી નથી થતું, થવાથી થાય છે. પણ ઓલો અહમ છે ને આપણે, હું કરું એ જ અજ્ઞાન છે. એ આપણને કર્તૃત્વ બુદ્ધિ છોડવા નથી દેતો. તો અમે એમ કહે છે, જો તું પરાન્મુખ છે અને જો તું સ્વાત્માશ્રિત આવશ્યકની ઈચ્છે છે તો તું સ્થિર ભાવ કરે છે. ભાષા સાંભળો, આ ભાષા સમજો. સ્થિર ભાવને તું કરવાનો જ. અમારે તને વારંવાર કહેવું ન પડે. તે હેતુથી હવે બીજી વાત, હવે એવું જો તું કરતો હોય તો તું યાદ રાખજે તને કેટલો મોટો લાભ છે. તે હેતુથી નિશ્ચય સામાયિક ગુણ ઉપજતા. કયું સામાયિક ગુણ? નિશ્ચય સામાયિક ગુણ સ્વરૂપ લીનતા ઉપજતા મુમુક્ષુ જીવને બાહ્ય છ આવશ્યક ક્રિયાઓથી હવે શું ઉપજું? ખ્યાલમાં આવ્યું? એનાથી લાભ શો થયો? શું એના હાથમાં ફળ આવ્યું? કહે છે અનુપાદેય ફળ ઉપજું, એવો અર્થ છે. અનુપાદેય ફળ ઉપજું એટલે હવે એ 6 આવશ્યકો ઉપાદેય રૂપે નથી, છોડવા લાયક છે, રાખવા લાયક નથી, એવો એનો અર્થ થયો. કોઈ માણસ પ્લેનમાં પ્રવાસ કરવાથી ટેવાયેલા હોય અને એને કોક વાર રિક્ષા કે લોકલ બસમાં જવું પડે, કેવું લાગે? વિચારો. હા, રાજકોટથી અમદાવાદ જવું હોય તો પ્લેનમાં જાય, પણ રાજકોટથી એને અમદાવાદ ટ્રાન્સપોર્ટવાળી લોકલ બસમાં જવું પડે અથવા ગવર્મેન્ટ બસમાં જવું પડે. બોલો કેવું લાગે? એક સ્ટેન્ડર્ડ એનું મેન્ટેન થયેલું હોય ને, આપણે તો પ્લેનમાં જ, આપણે તો કારમાં જ. હા, કેવું લાઈફસ્ટાઈલ છે આપણી બધાની. અહીંયા આચાર્ય એમ કહે છે, અરે તને નિશ્ચય સામાયિકના ગુણો પ્રગટ થઈ ગયા ને, તું તો હવે અંતરિક્ષમાં વિહાર કરતો થઈ ગયો ને. તને દયા, દાન, વ્રત, સંયમ વગેરેના રિક્ષામાં અને લોકલ બસમાં બેસવું પછી તને ફાવશે નહીં, એમ કહે છે. કંઈક સમજાણું? કેમ કે ત્યાં ભીડ છે, ત્યાં ઉખળાટ છે, ત્યાં પરસેવો છૂટશે, ત્યાં થાક છે. જેટલું સમજાય એટલું સમજો. એ હવે ગ્રહણ કરવા લાયક નથી. માટે અપુનર્ભવ રૂપી સ્ત્રીના સંભોગ
હાસ્ય પ્રાપ્ત કરવામાં પ્રવીણ, નિષ્ક્રિય પરમ આવશ્યકથી જીવને સામાયિક ચારિત્ર સંપૂર્ણ થાય છે. આ તો હતી ગાથા. હવે જો પદ્મ પરમલધારી દેવે આચાર્ય કુંદ દેવની ગાથાની ટીકા કરી અને એના મૂળ ભાવોને બળ પૂરું પાડવા માટે યોગિંદુ દેવનો અમૃતાશીતિ ગ્રંથને યાદ કરે છે નીચે લખેલો. યોગિંદુ દેવે અમૃતાશીતિમાં કહ્યું છે, 64 નંબરનો શ્લોક છે. ઉપર જો શ્લોક સૌથી ઉપર, યદિ ચલતિ કથંચેત માનસં સ્વસ્વરૂપાદ ભ્રમતિ બહિરતસ્તે સર્વદોષ પ્રસંગ તદનવરતમંતર મગ્ન સંવેગ્ન ચેતો ભવસી ભવાંતર સ્થાયી ધામાધિપસ્ત્વમ. બહુ સરસ શ્લોક છે. જો કોઈ પણ પ્રકારે મન નિજ સ્વરૂપથી ચલિત થાય, અશુભમાં શુભમાં ગમે તે રીતે ચલિત થાય અને તેનાથી બહાર ભમે તો તને સર્વ દોષનો પ્રસંગ આવે. માટે તું સતત અંતર્મગ્ન અને સંવિઘ્ન ચિત્તવાળો થા કે જેથી તું મોક્ષરૂપી સ્થાયી ધામનો અધિપતિ થશે. મારી પાસે શબ્દો નથી કહેવા માટે. સ્વરૂપમાંથી બહાર નીકળ્યો એટલે એક દોષ નહીં, સર્વે દોષોનો પ્રસંગ છે. બધા જ દોષો આવે. ગુરુદેવશ્રી તો એટલું સરસ અર્થ કર્યું છે, અરે તું સ્વરૂપ અને સ્વભાવમાંથી બહાર નીકળીને ગયો તો સમજી લેવાનું ચારિત્રના દોષો તો થાય જ, પણ મિથ્યાત્વના શ્રદ્ધાના દોષો પણ થાય. તારું ચારિત્ર પણ ભ્રષ્ટ થાય અને તારી દૃષ્ટિ પણ ભ્રષ્ટ થાય, શ્રદ્ધા પણ ભ્રષ્ટ થાય. તો શ્રદ્ધાથી પણ ગયો અને ચારિત્રથી પણ ગયો. અને સ્વરૂપ અને સ્વભાવમાં રહેવાથી બધા જ ગુણોની ઉત્પત્તિ થાય. એ એક વિષય એમાં બહુ સરસ આવ્યો છે, ખ્યાલમાં આવ્યું. એટલે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે ઘણા બધા ન્યાયોની ચર્ચા કરવા જેવી છે. સક્રિય અને નિષ્ક્રિયની ચર્ચા આજે બહુ સરસ આવી. હા, એક તો બહારની ક્રિયા એ સક્રિય, અંદરની ક્રિયા એ નિષ્ક્રિય, બરાબર. અને અંદરમાં પર્યાય રૂપનું પરિણમન એ સક્રિય. સાંભળો, શુભ ભાવ રૂપનું પરિણમન એ સક્રિય, વીતરાગ ભાવ રૂપનું પરિણમન એ નિષ્ક્રિય. વીતરાગ ભાવનું પરિણમન એ પર્યાય હોવાથી સક્રિય અને શુદ્ધ સ્વભાવ ભાવ એ નિષ્ક્રિય. અંદર 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 નિષ્ક્રિયતા વધતી જાય. એ એક ન્યાય અને તર્ક બહુ જબરદસ્ત ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આજે આવેલો. બાકી તો સમાજ ઉપર તો ગુરુદેવશ્રીએ ઘણું કીધું છે. સંપ્રદાયમાં સત્ય વાત મૂકી દીધી અને અસત્ય ઉપર બધા ચડી ગયા એવું બોલ્યા. ઘણા બધા ન્યાયો, ઘણા બધા પ્રકરણો. વાડામાં તો સાંભળી ન હોય, જિંદગી મજૂરી મજૂરી કરીને કાઢી હોય. ચમનભાઈ, આ શું તમારા ધંધા મજૂરના છે? મોટા આખો દી ભલે 5-25 લાખ પેદા કરે, પણ મોટા મજૂર આત્મા અંદર મનનો સંગ કરે તો બધા દોષનો પ્રસંગ થાય છે. એ બહુ માર્મિક આખો પ્રકરણ છે. અચ્છા, 134માં પાને જુઓ. મુમુક્ષુ બોલે છે, ધંધો કરીએ, પૈસા કમાઈએ, પછી અહીંયા આવીને બેસીએ. હા, શું ભાભી? ધંધો અને વ્યાપાર કમાવીએ, પછી બંગલો બનાવીએ ને પછી સોનગઢમાં જઈને રહીએ. શું રાજુભાઈ? હા, અત્યારે તો જુવાની છે, અત્યારે તો ખૂબ કમાઓ અને પછી આપણે વિચારજો. આમ આ ફકરામાં જો ગુરુદેવ બોલ્યા છે ને, હું તમને કહેવા માગું છું, એટલી માર્મિક વાત છે. જો ધૂળમાં પણ મરી જશે, વચમાં મરી જશે એટલે દુકાને પગ મૂક્યો અને ગુજરી ગયો, મરી ગયો, ક્યાં જઈશ? ધંધો 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 અને વ્યાપાર વ્યાપાર કરતા પ્રાણ છૂટે તો ક્યાં જઈશ? વિચારો. નરક અને નિગોદ જ નક્કી છે કે નહીં? આ તો એવી વાત થઈ શૈલાબેન, ઈષ્ટોપદેશમાં જે કીધું છે. તાલાબમાં તો નાહવાનું જ છે, આખા શરીરને પહેલાં આપણે કાદવથી ખરડાવી નાખો. એ તો પશુ જેવું થયું. પશુને એમ જ
પહેલાં નદીના કિનારે ગરમ રેતીમાં આળોટે આખા શરીરને ગંધારું કરી નાખે અને પછી નદીમાં તો નાહવાનું જ છે. એમ અન્યાય અને અનીતિથી 2 નંબરથી પૈસા કમાય અને એને ખબર જ છે વરસદીમાં વિધાન પૂજા તો આવતા જ હોય. આપણે લાખોના દાન આપીએ એટલે કરેલા પાપ બધા તારા તો નહીં જ ધોવાય, કેમ કે તારો ઈરાદો જ ખોટો છે. યાદ રાખજો, બહુ માર્મિક વાત છે. જો ક્યાં ગયું? હા, ધૂળમાં પણ મરી જશે વચમાં તો પૈસા કમાણા ક્યાં? પૈસા કમાયા પહેલાં વચમાં મરી જશે ત્યારે ક્યારે દેહ છૂટી જશે? દેહ છૂટો જ પડ્યો છે, એનું ક્ષેત્ર પણ જુદું છે, એનો કાળ જુદો. ભગવાન આત્માનો કાળ અને ક્ષેત્ર જુદો છે. એ અહીંથી ક્ષેત્ર બાહ્ય રૂપે ક્ષેત્ર જુદો પડ્યો, ભેગો દેહ છૂટી જશે. એને ભરોસે રહીને કમાઈએ અને પછી કરશું. આવી દાંડાઈ આ ઘરે જઈને બધી